ઘણીવાર આપણે જોઈએ છે કે આજુબાજુ ઘણા માણસોને મળીએ છે કે જેમના મીન્સ સ્વભાવ ખરાબ હોય છે કે ખોટા હોય છે કે એમના કર્મો બી ખોટા હોય છે. જેમ કે એક્ઝામ્પલ વ્યક્તિને મીન્સ ઓળખું છું અમેરિકામાં. હવે જેના મા બાપ ઇન્ડિયામાં છે અને હવે જ્યારે મા બાપને જરૂર છે ઘડપણમાં ત્યારે એણે તડછોડી દીધા છે, રાઈટ? ત્યારે આપણને એવું થાય કે આવું આટલું ખોટું કેવી રીતે, આટલી અનિશ્ચિતતા કેવી રીતે જીવનમાં? તો આ બધા ટાઈમે આપણી થોટ પ્રોસેસ શું હોવી જોઈએ? આપણે શીખવા જેવું છે કે આપણે જીવનમાં શું કરું, તો મા બાપની સેવા કરો. મા બાપને જન્મ્યા ત્યારથી મોટા થયા, બહુ ઉપકાર છે એમનો, આપણે કરવો. પણ આપણે નાનપણથી આપણને સંસ્કાર મળ્યા છે કે મા બાપને સાચવવા, રાઈટ? તમે હા. સાચું કરશો તો તમારી મીન્સ ખુશી મળશે ગમે તે. એ વાત પણ સાચી એ છે. લોકો ખોટું કરી રહ્યા છે છતાં બી હા, એ આપણે મળે. જોઈએ નજીકના એમને, આપણને એવું લાગે કે બધી હેપીનેસ, પ્રોગ્રેસ બધું છે એમની સાથે, તો આટલું આમ એવું લાગે કે અનઇવન કેમ છે? એનું કારણ છે, કારણ એ જે અત્યારે ભોગવી રહ્યો છે એ પૂર્વની પુણ્યનું ફળ ભોગવી રહ્યો છે. અને મા બાપને જે દુઃખ પડે છે એ આજે ઉપરથી ખુશ થાય છે, કરીશ હું તો એમનું ધ્યાન જ નહીં રાખું, બરવા દો એ લોકોને જે થવું થાય. એ બીજ નાખે છે ખરાબ, એનું ફળ આવતે બહુ આવશે. એ મા બાપ થશે ને તો એના છોકરા એને તરછોડશે, અથવા તો એને નાનપણથી મા બાપનું સુખ જ નહીં મળે. એટલે ઘણું દુઃખ પડી શકે, ઘણી રીતે દુઃખ પડી શકે. આપણે ઘણી બેસાડાય નહીં પણ પડી શકે દુઃખ. અથવા મા બાપ જ એવા કકડાટી આવે કે છોકરાને ટીપ્યા જ કરતા હોય, દીવ્યા જ કરતા હોય, એને દુઃખ જ આપ્યા કરતા હોય. વસૂલ કરશે, હિસાબ છોડશે નહીં. પોઈન્ટ શું કહેવા માગું છું કે ફળ ભોગવવું એ ગયા ભાવનું પરિણામ ભોગવે છે, અને બીજ નવું નાખે છે એનું પરિણામ પછી ભોગવશે.